નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। અમદાવાદની બોપલ પોલીસે એવા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે કે જે આરોપીઓ જે લોકોને લોનની જરૂર હોય, નાણાકીય જરૂરિયાત હોય, તેમને લોન કરી આપવાને બહાને ફોન ઉપર છેતરપિંડી કરતા હતા। ત્યારે એક વ્યક્તિની ફરિયાદના આધારે બોપલ પોલીસે આ બે આરોપીઓને પકડી પાડ્યા છે। પોલીસનું માનવું છે કે આ બહુ મોટું સ્કેન્ડલ છે, સ્કેમ છે અને અનેક લોકો આ આરોપીઓની છેતરપિંડીનો ભોગ બન્યા છે। આપને જણાવી દઈએ કે દીક્ષિત સોની જેના લાખો રૂપિયાની લોન આપવાના બહાને છેતરપિંડી કરી છે। આરોપી દીક્ષિત છે તે એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતો હતો જેમને નાણાકીય જરૂરિયાત હોય, જેમને લોનની જરૂરિયાત હોય, તેમને તે મોબાઈલ ઉપર લોન કરાવી આપવાનો લાલચ આપતો હતો, વિશ્વાસમાં લેતો હતો અને તેની સાથે તેનો સાથીદાર મોઇન છીપા પણ કાર્યરત હતો। આ બંને સાથે મળી લોકોને છેતરવાનું કામ કરતા હતા, જેમાં બોપલમાં એક ભાર્ગવ નામના વ્યક્તિને પૈસાની જરૂર હતી। તેમને લોન આપવાની લાલચ આપી, તેમની સાથે તેમને વિશ્વાસમાં લીધા, પણ તેમના નામે લોન થઈ નહીં। દીક્ષિત સોનીએ સોશિયલ મીડિયામાં એક ઇન્સ્ટા કેસ નામનું પેજ બનાવ્યું હતું કે જેમને તાત્કાલિક લોનની જરૂરિયાત હોય તે લોકો ફેસબુકમાં સર્ચ કરે તો ઇન્સ્ટા કેસ નામનું પેજ આવે અને ત્યારબાદ આરોપી દીક્ષિત તેમને બોપલમાં એક મોબાઈલની દુકાનમાં લઈ જતો હતો અને ત્યાં મોઇન છીપા હાજર રહી તેની પ્રોસેસ કરતો હતો। જ્યારે જે વ્યક્તિ લોન લેવા આવ્યો હોય તેને ખબર નથી હોતી કે તેના નામે કોઈ મોબાઈલની લોન કરવામાં આવે છે અને લોન પ્રોસેસ પતે એટલે એવું કહેવામાં આવતું હતું કે 1 વીકમાં તમારી લોન થઈ જશે, તમને પૈસા મળી જશે। ત્યારબાદ લોનના પૈસા આપવામાં આવતા ન હતા અને ખોટું લોનનું કાગળ બતાવી એવું કહેવામાં આવતું હતું કે તમારી લોન કેન્સલ કરવામાં આવી છે, પણ બીજી બાજુ તે લોન દીક્ષિત સોની લઈ લેતો હતો। આપને જણાવી દઈએ કે તે મોબાઈલ પણ વેચી દેવામાં આવતો હતો। ત્યારે હાલમાં બોપલ પોલીસે લગભગ 31 જેટલા લોકો સાથે આ છેતરપિંડી થઈ હોવાનો મોટો ખુલાસો કર્યો છે, એટલે કે આ બહુ મોટું કૌભાંડ છે। આ બંને આરોપીએ અત્યાર સુધીમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે। બોપલ પોલીસ હવે તેની પૂછપરછ કરી રહી છે। બોપલ પોલીસ સ્ટેશન ખાતે 20/5/24ના રોજ એક ગુનો નોંધાયો હતો 8:30 રાત્રે। આમાં ફરિયાદી છે જે ભાવિક રમેશભાઈ વાઘેલા, એમને રોકડ રૂપિયાની તાત્કાલિક જરૂરિયાત હતી। એમના કહેવા મુજબ ઘરમાં બાળક થોડું બીમાર હતું અને કરિયાણું ભરવાનું હતું, એવા નાના મોટા કામ માટે એમને તાત્કાલિક 50,000 રૂપિયાની જરૂર હતી અને ફેસબુક પર એમને જાણવા મળેલું કે ઇન્સ્ટા કેશ નામની કોઈ જાહેરાત છે અને એના આધારે એમણે સંપર્ક કર્યો તો દીક્ષિત ઉર્ફે મોન્ટુભાઈ સોની કરીને વ્યક્તિએ એમનો સંપર્ક થયેલો અને એ વ્યક્તિ એમને જણાવેલું હું તમને તાત્કાલિક લોન અપાવી દઈશ અને તમારા જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ મને તમે આપો, એવું કરીને એમણે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં એક મોબાઈલની દુકાને બોલાવેલા અને ત્યાં મોબાઈલની જે લોન છે, મોબાઈલ ખરીદતી વખતે જે લોન લેવાની થાય એના કાઉન્ટર ઉપર એક મોઇન છીપા કરીને વ્યક્તિ બેઠેલો હતો। એટલે એમણે કીધેલું કે તમે આને મળશો એટલે તમને પૈસા મળી જશે લોનના, પણ એને આ બાબતે કોઈ ક્લેરિટી નહીં કરેલી કે આ લોન શેના માટેની છે। એને એવું કહેવામાં આવેલું ફરિયાદીને કે આ એક ઇન્સ્ટા કેશ ટાઈપની લોન છે, એટલે તમને પર્સનલ લોન ટાઈપની છે, જેમાં કોઈ વસ્તુના બદલામાં કે એવી નથી। હવે આ ભાઈ જે છે એમને એમની પત્નીના ડોક્યુમેન્ટ્સ જે કે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે એમને જમા કરાવેલા અને ત્યાં જે દુકાન ઉપર મોઇન છીપા કરીને વ્યક્તિ મળેલો એણે એમના ડોક્યુમેન્ટ્સના આધારે એક લોન એની મંજૂર કરાવી આપ્યાની જરૂરી કાર્યવાહી કરેલી। એમાં ઓટીપી પણ આવ્યો અને એ ઓટીપી પણ ફરિયાદીએ એ જ મોઇનને જ જણાવ્યો અને એના આધારે એમની લોન મંજૂર થયાનો એમને મેસેજ મળ્યો, પણ એમાં 49,992 રૂપિયાની લોન મંજૂર થઈ એવી વાત આવી। ખરેખર આ દીક્ષિત અને મોઇન એ બે આરોપીઓ છે। આ આખી મેટરમાં ચીટિંગ એ રીતે થઈ કે ફરિયાદીને એવું કહેવામાં આવ્યું કે તમને ઇન્સ્ટન્ટ લોન મળે છે, એકચ્યુઅલી એ મોબાઈલ ખરીદવા બદલની લોન હતી અને આવી રીતે એમણે અનેક જગ્યાએ આવી ચીટિંગ કરેલી છે અને આવા કુલ 31 વિક્ટીમ્સ છે, ફરિયાદી પ્લસ બીજા 30 વિક્ટીમ્સ છે અને આવા લોકો પાસેથી મોબાઈલની લોન માટેના જરૂરી ડોક્યુમેન્ટ લઈ લોન મંજૂર કરાવતા અને દીક્ષિત આ રીતે વિક્ટીમ્સને ટાર્ગેટ કરતો હતો અને આ મોઇન જે છે એ લોન મંજૂરી માટેની જરૂરી કાર્યવાહી કરતો હતો। મોબાઈલ પૈકીના અમુક રૂપિયા જે છે એ જે
ડાઉન પેમેન્ટ કેશ ભરવાનું થાય અથવા તો ડાઉન પેમેન્ટ જે પણ ભરવાનું થાય ઓનલાઈન કે કેશ એ મોઇન અને દીક્ષિત ભરી દેતા હતા અને બાકીની જે મોબાઈલ ખરીદવા બદલની જે લોન છે એના પૈસા એ લોકો પોતે લઈ લેતા હતા અને આ લોનના પૈસા તમને અઠવાડિયા પછી મળશે એવો વિક્ટીમને વાયદો કરતા હતા. આ જ મોડસ ઓપરેન્ડીથી એમણે બીજા પણ અન્ય લોકોને ટાર્ગેટ બનાવેલા હતા અને આ જે મોબાઈલ મળે સપોઝ 1,68,000નો મોબાઈલ ખરીદીને પછી એ થોડા ઓછા પૈસામાં બીજી કોઈ દુકાને વેચી દે સાચું બિલ બતાડીને અને એ જે પૈસા આવે એ પણ એ પોતે રાખી લે વત્તા મોબાઈલ જે લોન પર ખરીદેલો મોબાઈલ છે એના પણ ડાઉન પેમેન્ટના જે પૈસા છે એ સિવાયનો બાકીનો જે રકમ છે એ પણ એ પોતે રાખી લેતા હતા અને લોન મંજૂર થવાના કારણે પાછળથી જો ફરિયાદીને હપ્તા ભરવાના આવે તો એમાં ફરિયાદી ફસાતો હતો અને આ લોકો જે પણ પૈસા આવ્યા છે એના આધારે એ મોજ ઉડાવતા હતા. આ આખી મોડસ ઓપરેન્ડીના આધારે એમણે વસ્ત્રાપુર એરિયામાં પણ કોઈક બીજા લોકોને છેતર્યા હોય એવી વિગતો મળી શકે તેમ છે. હાલમાં જે બોપલ પોલીસ સ્ટેશન ખાતે વિગતો નોંધાઈ છે તેમાં 30 વિક્ટીમ્સ છે ફરિયાદી ઉપરાંત. એમની વિગતો હાલ લેવાનું ચાલુ છે. આજે અત્યારના ફરિયાદી છે ભાવિકભાઈ, એમની સાથે 49,992 રૂપિયાની લોન મંજૂર થયાની ખોટી વિગતો જણાવી એમની સાથે ચીટિંગ કર્યું હતું અને ત્યારબાદ ભાવિકભાઈએ વારંવાર ઉઘરાણી કરી કે મારી જે લોન મંજૂર થઈ છે એના પૈસા મને અપાવો. ત્યારે એમણે તમારી લોન ક્લોઝ થઈ ગઈ છે ને હવે તમારે આમાં કોઈ પૈસા ભરવાના થતા નથી એ ટાઈપનું ખોટું કાગળ પણ બનાવીને આપ્યું હતું અને આના કારણે જ આઈપીસી કલમ 467, 68 વગેરે પણ ઉમેરવામાં આવી છે. આમ એક બહુ મોટી ચીટિંગનો બોપલ પોલીસ સ્ટેશનને ની ટીમને પર્દાફાશ કરવાનો એક સરસ ડિટેક્શન છે અને માન્ય આઈજીપી શ્રી તથા માન્ય એસપી સાહેબના ગાઈડન્સ હેઠળ આખું એક ડિટેક્શન થયું છે અને આના કારણે આ બંને આરોપીઓ વધુ કોઈ બીજી ચીટિંગ કરતા કે બીજા કોઈ માણસોને ટાર્ગેટ કરતા અટકશે અને આની સાથે બીજા પણ કોઈ લોકો આવી રીતની એમોથી ચીટિંગ કરતા હોય તો તેની વિગતો પણ બહાર આવશે. તો ઘણા બધા લોકો આમાં ભોગ બનતા અટકશે તેવું અમારું માનવું છે. આ બાબતે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયા હોય તો એની વિગતો પણ જાણવાની હાલ ચાલુ છે અને લગભગ કેટલાક મહિનાઓથી આ રીતની મોડસ ઓપરેન્ડી અપનાવેલી હતી અને આ પહેલાં પણ અનેક બીજી રીતની પણ ચીટિંગ કરવા માટે એ લોકો ટેવાયેલા છે તેવું બેસિક રીતે જાણવા મળેલ છે. હાલ એમના વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની વિગત મેળવવાનું ચાલુ છે પરંતુ સિટીમાં ગુનો નોંધાયેલો હોઈ શકે. અમે એની વધુ વિગતો મેળવી લઈએ છીએ કે એ બાબતે પણ એમને ત્યાં સિટીમાં કયા પ્રકારના ગુના કરેલા છે. બેસિકલી બહુ ખાસ ભણેલા કે એવા નથી અને આ લોકો ચીટિંગ કરવા માટે આ રીતની નાની મોટી કોઈ બહુ મોટી લોન પણ નથી. આપણે જોઈ શકીએ છીએ કે આમાં બહુ મોટી લોન નથી કે લાખો રૂપિયાની કોઈ મોટી લોનની ગરબડ નથી, નાની નાની રકમ છે અને એના કારણે એમની સામે જે વિક્ટીમ છે એ પણ 50,000 રૂપિયાની કે 70,000 રૂપિયાની લોન લેવાવાળો માણસ પોતે પણ ઓછું ભણેલો ને સાવ ગરીબ હોય એને એટલી બધી સૂઝ ના હોય એટલે એ લોકોને એવાને જ ટાર્ગેટ બનાવતા હતા. એ લોકો પોતે પણ એમાં કોઈ ખાસ મોટા કોન્સ્પિરસી ટાઈપના બેકગ્રાઉન્ડમાંથી નથી આવતા પણ નાની મોટી ચીટિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવે એ ટાઈપના લોકો છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે અમે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.